નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી 365 ન્યૂઝ ચેનલ। ધાનેરા હિત રક્ષક સમિતિના બેનર હેઠળ ધરણા। ધાનેરાને થરાદમાં ભેળવવાનો રાજ્ય સરકારનો નિર્ણય આવતા ધાનેરાની પ્રજામાં આક્રોશ જોવા મળ્યો હતો। તેને લઈ ધાનેરા તાલુકા હિત રક્ષક સમિતિ દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા। આજે ધાનેરાના વેપારીઓએ પોતાના ધંધા વ્યવસાય બંધ રાખીને ધરણામાં જોડાયા હતા। સરકાર દ્વારા નવીન વાવ થરાદ જિલ્લાની જાહેરાત થઈ છે, જે યોગ છે, પણ ધાનેરા તાલુકાને વાવ થરાદ જિલ્લામાં રાખવાને લઈ ધાનેરા તાલુકાની પ્રજામાં આક્રોશ છે। ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવાની પ્રજા માંગ કરી રહી છે। પ્રજા અગાઉ પણ મામલતદાર તથા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આ અંગે ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, પૂર્વ ધારાસભ્ય શ્રી મફતલાલ પુરોહિતે પણ સમર્થન આપી ધરણામાં જોડાયા હતા। ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવાની રજૂઆત કરેલી અને બળવંતભાઈ બારોટ, પૂર્વ ધારાસભ્ય નથાભાઈ પટેલ, ડામરાજી રાજગોર રાજકીય આગેવાન આજે ફરી એકવાર મીડિયા સમક્ષ ધાનેરાના લોકોની માંગને ધ્યાનમાં રાખીને ધાનેરાને બનાસકાંઠાના જિલ્લામાં રાખવાની માંગ કરી હતી। જોતા રહો ઇન્ડિયા ટીવી 365 ન્યૂઝ ચેનલ। ની વાત આવે ત્યારે વિશ્વની અંદર અંબાજી મંદિર એક પ્રખ્યાત છે, ત્યારે આપણા સંસ્થા આપણે જોડાયેલા છે જો ધર્મ સાથે, તો પણ આપણને જો દૂર કરવાની કોઈ કોશિશ કરશે તો એમને પણ માતાજી પણ માફ નહીં કરે એવી હું આપના માધ્યમથી એમને એક વિનંતી પણ કરું છું કે તમે જે પણ આ તમારી કુડીના રાજનીતિના કારણે જ્યારે તમે પ્રજા તમને આગેવાન ક્યારે બનાવ્યા હોય કે પ્રજાનો અવાજ ઉઠાવવા માટે, પ્રજાની પીડાની અંદર તમારા સમક્ષ ઊભો રહેવું પડે, અને જો પ્રજાની પીડાની અંદર આજે તમે ઊભા નહીં રહો તો આવનારા સમયમાં તમારો રાજકીય તમે ક્ષેત્રે તમે ગમે એવો પેલો કરીને આવતા હશો, પણ પ્રજાને આખરી તો પ્રજા જે એનો મૂળ તો પ્રજા જ ગણાય છે। પ્રજા હોય તો જ તમે આગેવાન ગણાશો, બાકી પ્રજા સિવાય આગેવાન કોઈ ગણાતો નથી। એટલે જે પણ માણસ આવો વિચારતો હોય અને જે પણ સંસ્થાની અંદર કોઈ રાજકીય પાર્ટીની અંદર જોડાયેલા હોય એમને પણ મારી વિનંતી છે કે તમને કોઈ પણ નાના મોટું પદ મળ્યું હોય તો એ પદને ભૂલી અને ધાનેરાના હિતમાં રહો એવી મારી નમ્ર વિનંતી છે, અને ભગવાન પણ તમને સદબુદ્ધિ આલે એવી હું પ્રાર્થના કરું છું। ધાનેરા મુકામે સમાજ હિત રક્ષક સમિતિના ઉપક્રમે જે બનાસકાંઠા જિલ્લાને ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખવા માટે અને થરાદમાં ન જવા માટે ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। ધરણાના કાર્યક્રમની અંદર અમે સૌ જોડાયા છીએ। સરકાર સાથે અમારી વિનંતી છે કે છેલ્લા 9-10 દિવસથી અમે કંઈક ને કંઈક નવા કાર્યક્રમો આપતા હોઈએ છીએ। ધાનેરા તાલુકાને થરાદમાં જવાની દરેક તકલીફ છે, અને ધાનેરા તાલુકાનો સામાજિક, શૈક્ષણિક કે બીજા કોઈ પણ વેપારી લાઇનના હોય કે વાહન વ્યવહારની દ્રષ્ટિએ ગણવા જાઓ તો એમને પાલનપુર અનુકૂળ છે। એ બનાસકાંઠા જિલ્લામાં જ ધાનેરા રહેવું જોઈએ। કોઈ પણ જાતની ગેરસમજ, કોઈ પણ જાતનો મતભેદ, કોઈ પણ જાતનું મનદુખ સમાજમાં ઊભું કરવાનો પ્રયત્ન કોઈ ન કરે। તમને નેતા બનાવ્યા છે, સમાજે બનાવ્યા છે, કાલે તમારે સમાજની જરૂર પડશે। સંગઠનના લોકો કે કોઈ પણ જગ્યાએ ડેરીમાં બેઠેલા કે તાલુકા પંચાયતમાં કે ગમે ત્યાં સંગઠનના લોકો બનાવીને એમને પાર્ટીએ મોકલ્યા હોય, પણ એની તમને ગરજ છે। તમે આજે સંગઠનમાં છો એટલે કોના ગુલામ બની ગયા છો? તમે આજે બોલી નથી શકતા। આ તો કેવી જાતનો તમારા ઉપર જોખમી છે। બળજબરીથી કોઈને ધમકાવીને ઠરાવો લેવામાં આવ્યા છે, કહેતા બહુ દુઃખ થાય છે। આ કઈ રીતનું શાસન છે? અને જો લોકશાહીમાં લોકોનો અવાજ જ નહીં સાંભળવામાં આવતો હોય તો આંદોલન કરવું, શ્રેષ્ઠ રીતે કરવું, અને તમામ જાતના તમામ વર્ગના લોકોના સાથ સહકારથી આ આંદોલન અમે કરીશું અને એને સફળ બનાવીશું। અમને ધાનેરા હિત રક્ષક સમિતિને અને જે ભાઈ શ્રી માવજીભાઈ, ભાઈ શ્રી નથાભાઈ, આ બાજુ બળવંતભાઈ, ડામરાજી અને તમામ પક્ષના લોકો અને ચૂંટાયેલા લોકો એ બધાની અમારી માગણી ને લાગણી છે
અમારે કોઈ પણ જાતની પક્ષાપક્ષીથી ઉપર ઉઠીને અમે કામ કરીએ છીએ. માવજીભાઈ ધારાસભ્ય છે એટલે એમના સાથ સહકારની અમારે જરૂર છે. પછી માવજીભાઈના નામે ગેરસમજ કેટલાય લોકોએ ફેલાવી છે. શું બોલ્યા છે, કેવું બોલ્યા છે મેં સાંભળ્યું છે. મહેરબાની કરીને તમારું એવું હલકું રાજકારણ જે સમાજને નુકસાન કરે છે, દુઃખ પહોંચાડે છે, એવું રાજકારણ કરશો નહીં. કાલે મરી જવું છે. કાલે મેં તો મોટા નેતાઓને ફરતા જોયા છે રસ્તા ઉપર, અને બધા એક દિવસ તો ઉતરી જવાનું છે. આ અમરપટ્ટો લખાવીને કોઈ આયા નથી. અને આ પ્રજા તમને સાચા દિલથી ચાહે એવા કામ કરો, એવી રીતે જીવન જીવો. બાકી તો હવે ભાઈ હવના કરમ ભોગવવાના છે. અને મને એમ લાગે છે કે આનાથી તમે તમારી જાતને ખૂબ મોટું નુકસાન પહોંચાડી રહ્યા છો. તો મહેરબાની કરીને તમામ વર્ગના લોકો, તમામ પત્રકાર મિત્રો, તમામ સરપંચશ્રીઓ, તમામ મંડળીઓના જે કોઈ સંચાલકો છે તેઓએ આ જે કંઈ પ્રોગ્રામ આપવામાં આવે ધાનેરા હિતરક્ષક સમિતિ, એની અંદર મોટી સંખ્યામાં હાજર રહો અને આપણો અવાજ ગાંધીનગર સુધી પહોંચે એના માટે બધા સક્રિય રહો. કોઈની તાકાત નથી, ડરવાની કોઈને જરૂર નથી. કોઈએ ગુલામ નથી બનાયા. અને હું તો કોઈ સમાજને પણ કહું છું, કોઈએ સમાજે નિરંકુશ થઈને છૂટો દોર આપીને કોઈને નિરંકુશ શાસન આપશો તો એ સમાજને નુકસાન થશે. પેલા માણસને જે બેઠેલા હોય મોટા થઈને ઉજળી કબરી પહેરીને રૂપાળાને સલાવીને ભાષણ કરતા હોય ને, એમનું તો કઈ નહીં જાય, પણ સમાજને નુકસાન થશે. એટલે સમાજે કહેવું જોઈએ કે આ સાચી વાત છે અને એ સ્વીકારો અને તમે અમારી સાથે રહો. એક તરફ પૂર્વ મંત્રી અને ભાજપના કેટલા આગેવાનો જે છે તે રજૂઆત કરી રહ્યા છે સરકારમાં કે અમારે થરાદમાં જવું છે, તો બીજી તરફ બનાસકાંઠામાં જવા માટે થરાદમાં કોઈને જવું નથી. પણ એમના ઉપર જે રીતનું દબાણ છે, જે રીતની એમના ઉપર ધાક ધમકી છે, અથવા તો કોઈને તો ભાગીદારી કરવી છે, કોઈને સહકારી મંડળીઓમાં રહેવું છે અને એમાંથી પૈસા કમાવા છે, એ લોકો આ બધું કરે છે. આપણે નથી સમજી શકતા એટલા મૂર્ખ છીએ. હવે રાજકારણ જે છે ને એ સાહેબ મીડિયા વધી ગયો. તમે શું જમીન આવ્યા છો ને, માઇક પર ઉભા થાવ એટલે પેટમાં દેખાય છે તમારા. બોલો ન તોય ખબર પડી જાય. પ્રજા એટલી જાગૃત થઈ ગઈ. મીડિયાનો જમાનો છે. મહેરબાની કરીને આવી ડફોળ બનાવવાની વાતો કોઈ ન કરે, અને કરશે તો એના ફળ એ ભોગવશે. બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી અને વાવ, થરાદ અને ધાનેરા જિલ્લો બનાવવામાં આવ્યો છે. તો ધાનેરા તાલુકાના તમામ સમાજો, તમામ નાગરિકોની નમ્ર વિનંતી કે સરકાર જો જિલ્લાનું વિભાજન કરતી હોય તો પ્રજાની સુખાકારી માટે પણ કરે છે, પ્રજાની સગવડતા માટે કરે છે. બનાસકાંઠા જિલ્લો મોટો હતો એટલે એનું વિભાજન થયું તો એને અમે આવકારીએ છીએ, પણ અમુક તાલુકાઓને ખૂબ મોટી અગવડતા ઊભી થાય એવી જગ્યાએ મૂકવાની સરકારે જે કુચેષ્ટા કરી છે કોઈના કહેવાથી, એમાં સરકારે પુનઃ વિચારણા કરવાની જરૂર છે. રાજકીય રીતે માત્ર મૂલવણી કરીને જિલ્લાનું વિભાજન કરવામાં આવે તો ધાનેરાની જનતાને હરગીજ મંજૂર નથી. કારણ કે મતોના રાજકારણને લઈને પ્રજાની સુખાકારી સચવાતી નથી. અમારી સુખાકારી, અમારું કૌટુંબિક અવરજવર, અમારું સામાજિક તાણાવાળા, અમારા સામાજિક ભવનો, અમારા શૈક્ષણિક ભવનો અને અમારા ધંધા રોજગારો એ પાલનપુર સાથે વણાયેલા છે. માટે ધાનેરા તાલુકાને થરાદ મૂકવામાં આવે તો ધાનેરાના વિકાસમાં 100 વર્ષ ધાનેરાને પાછળ ધકેલવાની સરકારે જે કંઈ પ્રવૃત્તિ કરી છે એમાં સરકાર પુનઃ વિચારણા કરે અને ધાનેરાને બનાસમદ રાખવામાં આવે એવી ધાનેરાના તમામ સમાજોની એક અવાજે માગણી છે. કોઈ એમ કહેતું હોય કે 10% લોકો જ વિરોધ કરે છે તો એમને પણ મારે કહેવું છે કે તમે આટલા મોટા ગજાના ભૂતકાળના મિનિસ્ટર રહીને આવા ખોટા નિવેદનો ન આપો. 100% વસ્તી
વસ્તી એ બનાસમાં જવા તૈયાર છે. 10% વસ્તીને કદાચ સગવડતા થતી હોય અને થરાદમાં જવું હોય તો અમારો ના નથી. માટે ધાનેરા તાલુકાને બનાસકાંઠામાં જ રાખવામાં આવે એવી અમારા સૌ આગેવાનો, સૌ રાજકીય આગેવાનોની વિનંતી છે. અને આજે ધાનેરા હિતરક્ષક સમિતિના નેજા હેઠળ અમે ધરણાનો કાર્યક્રમ રાખ્યો છે અને હજારોની સંખ્યામાં લોકો અહીંયા પધાર્યા છે અને સમર્થન આપવા માટે અહીંયા આવ્યા છે.